નમસ્કાર. છોટાઉદેપુરમાં યુપી બિહાર વાળી થઈ છે. આ યુપી બિહાર વાળીના રાજનીતિમાં અલગ અર્થ હોય છે અને જે અત્યારે દેખાઈ રહ્યા છે બંદૂક લઈને નાચવાના એ અર્થ અલગ છે. શું છે આખી ઘટના અને પોલીસે શું કર્યું છે તેની પર વાત કરવી છે. છોટાઉદેપુરના સાંસદ એવા જસુભાઈ રાઠવા, તેમના દીકરા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના જે પ્રમુખ બન્યા છે તે ત્રણની સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જાતે જ આ ફરિયાદ નોંધી છે અને તેનું કારણ હતું તેમને છોટાઉદેપુરમાં ભાજપના પ્રમુખ બન્યા ત્યારબાદ ખુશીના ઉન્માદમાં આવીને તેમણે જાહેરમાં રાઇફલ બતાડી ડાન્સ કર્યો. હવે આ સામાન્ય વાત થઈ, પણ હવે તેના અલગ અલગ રાજનીતિક અર્થ છે. તેને હું મારા પત્રકારની નજરે તમારી સામે રજૂ કરવાનો છું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. સૌથી પહેલા વાત કરી લઈએ આખી ઘટના. જે તમે જાણી જ ગયા હશો કે બંદૂક લઈને સાંસદ જે છે છોટાઉદેપુરના તે નાચી રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તે પણ ત્યાં સામેલ હતા અને તેમના જે દીકરા હતા તે પણ આવી રીતે નાચી રહ્યા હતા. ગળામાં જે હતો તે રાઇફલની જે બુલેટ્સ હોય છે તેનો હાર પણ હતો. અને આ ઘટના બની તેના અલગ અર્થ, સૌથી પહેલો અર્થ એમણે એવું કહ્યું કે આદિવાસીઓમાં આવું કલ્ચર છે. આદિવાસીઓમાં કલ્ચર છે એ વાત સાચી, પણ તે કલ્ચર તીર અને કામઠાનું છે. અહીં તમે બંદૂક અને રાઇફલ જે જાહેરમાં લઈને નાચી રહ્યા હતા તેના કારણે વિવાદ થવો શક્ય હતો. અને તેવામાં જે છોટાઉદેપુરના પ્રમુખ છે તેમણે તો સૌથી પહેલાં જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એવું કહી દીધું કે આ તો રમકડાની બંદૂક હતી, પણ જોનારા એટલા બાળક નથી જેટલા જે રીતે તમે સરળતાથી તમે જે રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પોતાની સત્તા બનાવી જનતા જાણે છે બધું. અને હવે આપણે વાત કરીએ, પહેલાં એમણે એવું કહ્યું કે આદિવાસી પરંપરા છે. આદિવાસીઓ જ્યારે જ્યારે આવી કંઈક વિજયની અને જીતની ઉત્સાહની ખુશી હોય ત્યારે તેઓ આવી રીતે પોતાના શક્તિ પ્રદર્શન કરતા હોય છે. પોતાના જે સાધનો હોય છે, વેપન્સ હોય છે, તે લોકોને જાહેરમાં કરતા હોય છે. પણ બંદૂક સુધી વાત પહોંચી તે યોગ્ય નહોતું અને તેમાં પણ સાંસદ જ્યાં હાજર હતા તે યોગ્ય બિલકુલ ન કહેવાય. બીજું તેનો અર્થ નીકળે છે, આ બીજો અર્થ સમજાવું તો પહેલાં એ રાઇફલની થોડી વાત કરવી છે. કારણ કે આ સાધનમાં મને અંગત રસ ખરો, એટલે કે આ જે રાઇફલ હતી તે 12 બોર કહેવામાં આવે છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. મોટાભાગના જે નેતાઓ હોય છે, જે આવા રાઇફલના શોખીન હોય છે, તે લોકો સામાન્ય રીતે 12 બોરની આ રાઇફલ રાખતા હોય છે. રેન્જ તેની લગભગ 35 થી 50 મીટરની જ હોય છે, એટલે બહુ વધારે ઘાતક તેવી હોતી નથી. પ્રાણીઓ અને પશુઓના શિકાર માટે આ મોટાભાગે સામાન્ય રીતે વપરાવવામાં આવતી હોય છે, ખેતરમાં ચલાવવામાં આવતી હોય છે. અને તેની કિંમતની વાત કરું તો લગભગ 1 લાખથી 1.50 સુધીની તેની કિંમત હોય છે અને ભારતમાં જ તેનું ઉત્પાદન થાય છે અને ભારતમાં તેના જ કારણે તે ખૂબ લોકપ્રિય છે. હવે વાત કરી લઈએ, તેમણે આવી રીતે કર્યું તો ખરા અને યુપી બિહાર વાળી કરવાની કોશિશ કરી અને તેમાં પોલીસની એન્ટ્રી થઈ અને પોલીસે જાતે જ સ્વતઃ સંજ્ઞાન લીધું. અને વિડીયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે એક સબ ઇન્સ્પેક્ટર છે તેમણે જ ફરિયાદ નોંધાવી છે, તેમણે જ કમ્પ્લેન કરી છે અને જાહેરનામાનો ભંગ થયો છે તેવો તેમની પર ફરિયાદ થઈ છે. અને તેમાં જસુભાઈ રાઠવાની સાથે તેમના જે દીકરા છે સંગ્રામસિંહ રાઠવા, તેમનું પણ નામ છે, અને સાથે રમેશભાઈ રાઠવા, જેઓ છોટાઉદેપુરની તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બન્યા છે. હવે ત્રીજો મુદ્દો આવીએ કે યુપી બિહાર વાળી થઈ છે તેનો સીધો અર્થ આપણે જોવા જઈએ તો છોટાઉદેપુરમાં આ રાઇફલ બતાવવાની જે ઘટના થઈ તેની કરતાં વધારે ચિંતાજનક ઘટના એ છે કે છોટાઉદેપુરમાં ભાજપની સત્તા આવી તેની પર જે આરોપ લાગ્યા છે તે વધારે ગંભીર છે. ઘટના શું હતી? ટોટલ 26 સીટ છે. 26માંથી 13 ભાજપ પાસે હતી ને 13 આમ આદમી પાર્ટી પાસે હતી. જ્યારે ટાઈ પડવાની સ્થિતિમાં હતી ને ત્યારે જ્યારે આખી ઘટના બની અને જ્યારે તાલુકા પંચાયત કચેરીએ જવાનું હતું અને મતદાન થવાનું હતું તાલુકા પંચાયત અને જિલ્લા પ્રમુખ માટે, તો ત્યારે થયું એવું કે આમ આદમી પાર્ટીના જે 13 સદસ્યો હતા તે આવ્યા. તેની પહેલાં 3 લોકોનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે બાકી બચેલા 10 હતા તેમણે વોકઆઉટ કરી દીધું. પણ જે અધિકારી છે તે અને જે બીજા ભાજપના ચૂંટાયેલા ઉમેદવારો હતા, સદસ્યો હતા, તે તમામ લોકો ત્યાં હાજર રહ્યા અને ત્યારબાદ વિપક્ષ વગર જ બહુમતી જે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ ને તેમાં ભાજપના જે 13 લોકો હતા તેમણે પોતાના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવી લીધા. અને આવી રીતે છોટાઉદેપુરમાં જે આખી ઘટના બની હતી તે વધારે મહત્વપૂર્ણ, વધારે વિચારવા લાયક અને વધારે જોખમી છે એના કરતાં જે રીતે બંદૂક સામે લઈને નાચવામાં આવ્યું હતું. કારણ કે આ બંદૂક સામાન્ય રીતે કોઈને બીવડાવવા માટે તો નહોતી જ, પરંતુ આ બંદૂક લઈને નાચવાનું એના અર્થ કરતાં યુપી બિહાર વાળી ઘટના જે આ રીતે થઈ છે તે વધારે ચિંતાજનક છે. હવે આપણે વાત કરી લઈએ જસુભાઈ રાઠવાની. તો જસુભાઈ રાઠવા એ ભાજપના ખૂબ દમખમવાળા નેતા છે.
સરપંચથી તેમની સફર શરૂ થઈ હતી અને સાંસદ સુધી ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે તેમણે ભાજપમાંથી જ રાજીનામું પણ આપી દીધું હતું અને ત્યારબાદ એ જ જસુભાઈ રાઠવાને 2017માં તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા અને ત્યારબાદ 19માં તેમણે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ માંગી. થોડો રાહ જોવાની કોશિશ કરી અને ત્યારબાદ 24માં જ તેમને ટિકિટ મળી અને તેઓ જીત્યા પણ ખરા અને અત્યારે સાંસદ છે, દિલ્હીમાં બિરાજમાન છે. છોટાઉદેપુરમાં લોકપ્રિય ખરા, પરંતુ આવી રીતે જ્યારે કામ કરે છે ને ત્યારે તેમને પોતાની ભૂલ સ્વીકારી પણ કરી અને ત્યારબાદ શું બોલ્યા તે સાંભળો. અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામતા હોય, એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે. એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા. એટલે એક સાથે બે હતી, તો લાયસન્સ વાળી હતી, વગર લાયસન્સ ના વાળી? ના, એ તો અમારે રમકડાવાળી બી છે અને અમારા વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે. હા, ના ના, એ તો કંઈ નહીં, એ તો અમારે બધું ચાલે કરે. વિડીયો લોકો ઉતારતા હોય ખુશી માટે, બાકી એવું કંઈ નહીં. ના ના ના, એવું કંઈ નહીં. અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અમે લોકો જોડે 24 કલાક રહીએ છીએ. અમે લોકોને ધમકાવતા નથી. આથી આખી માહિતી તમે તમામ પક્ષો જોઈ લીધા. એક પત્રકાર તરીકે મેં જે વિચાર્યું એ પણ તમારી સામે રજૂ કર્યું. તમારું શું કહેવું છે આખી મામલે? વધારે ચિંતાજનક શું છે એ કે રાઇફલ લઈને નાચવું, કે પછી એ કે જેમાં ભાજપે પોતાની બહુમતી સાબિત કરવા માટે વિપક્ષે વોકઆઉટ કર્યું છતાં પણ એક લોકશાહી ઢબે ચૂંટણી ન થતાં આ રીતે ચૂંટણી થઈ અને છોટાઉદેપુરની તાલુકા પંચાયતમાં તેમના સદસ્યો આવ્યા. આવું જ છોટાઉદેપુરમાં કદવાલમાં પણ બન્યું, જેમાં આમ આદમી પાર્ટીના એક સદસ્ય ગેરહાજર રહ્યા અને ત્યારબાદ ભાજપે ત્યાં પણ પોતાની સત્તા જે છે તે સ્થાપી દીધી છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કુણાલ. મને વિદાય આપો. નવા વિડીયો સાથે મળીશ. ધન્યવાદ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.